આપન તેજ સંહારો આપે, તીનો લોક હાંકતે કાપે. પ્રભુ, ત્રણ લોક તમારાથી ડરે છે, કાપે છે. હું પણ તમારો જ ભક્ત છું, પણ પેલી મારાથી જરા પણ ડરતી નથી પ્રભુ. જ્યારથી લગ્ન થયા છે, પેલી હવે અનુશ્રી, જ્યારથી લગ્ન થયા છે, મેં તમને પહેલા જ કીધું તું મને હાથ પણ નહીં લગાડો. પણ પ્રભુ, આજે એને મારો પકડી લીધો. તમને તો મારી પરિસ્થિતિની ખબર જ છે, તો પણ તમે કઈ નથી કરતા. તમે પણ ગજબ છો. તમને ખબર જ છે કે હું તમારો પહેલા નંબરનો ભક્ત છું. લગ્ન કરવાની વાત તો દૂર, મેં આજ સુધી કોઈ છોકરીને આંખ ઊંચી કરીને પણ નથી જોઈ. પ્રભુ, વિધિનું વિધાન છે કે મારા જ લગ્ન થઈ ગયા. જેમ તમારે તમારી અંજની માતાનું કહેવું માનવું પડે, એવી રીતે મારે મારી કૌશલ્ય માતાનું કહેવું માનવું પડે. અને હવે આ અનુરાધામાં એને પણ હું માં જ માનું છું. સંજોગો વરસાદ લગ્ન તો થઈ ગયા પ્રભુ, પણ તમે આ ઋષિને સમજાવો. હું તમારા હાથ જોડીને વિનંતી કરું છું. મારા ઓરડામાં મને પૂછ્યા વગરની ઘૂસી જાય છે પ્રભુ, અને હું કહું છું તો મને કહે છે હવે આ ઓરડો મારો. મારા કબાટમાં એના કપડાં ગોઠવી દીધા છે, આખા ઘર પર કબજો કરીને બેઠી છે પ્રભુ. બાપુજીને કીધું તો બાપુજી કહે છે તે લગ્ન કર્યા છે, તું ધ્યાન રાખ. પણ પ્રભુ, એક નંબરની ટુંડ મિજાજી છે, મગજની સાવ ફરેલી છે. પ્રભુ, તમે જ કહો હું શું કરું?